કેમ છો બધા મજામાં ઉપર મજામાં છું હર હર મહાદેવ બધાને ન બ્લોગમાં બધાનું સ્વાગત છે તો આ ટાણે આપણે નહીં તો ફ્રેશ થઈ ગયા છીએ ને આ ટાઈમનું વધવાનું થઈ રહ્યું છે ને હું કાઢા વગર જઉં છું નોકરી કેમ કે મારે બ્લોગ સ્ટાર્ટ કરતે કરતે મારો ઓર્ડર પડી ગયો શું તો ફેમિલી હવે કોઈ આપણા ઘરે આવે ને તો ડાયરેક્ટ કેમેરો ચાલુ કરીને બતાવી દેવાનો એટલે કોઈ હા કોઈ વચ્ચે ડિસ્ટર્બ ના કરે ને અમુક ને જેવું ચીરથી હેરાન કરવું હોય ચાલો ફેમિલી હવે વિરાટને ઓર્ડર પડે છે ને વિરાટ જાય છે જો એમને ઝોમેટોનું સેટ હતો ફેમિલી હું કહું કે હું ધોઈ આલું પણ જો ખાવાનું બની ગયું છે અને કુકરમાં આપણે દાળ કરીએ રોટલી થઈ ગઈ છે ને ફેમિલી ઘરમાં તો જોવો બધું કેવું પડ્યું છે કારણ કે આપણે થોડું બધું ઘણું બધું કામ હોય એટલે બધું હવર થઈ જાય સેટી છે તો વિરાટે જુઓ ખાટલું પાથરે છે હાલો ફેમિલી ખાવા થઈ ગયું છે તો બધાએ ખાવા ને હવે આપણે ફટાફટ ખાઈ લઈએ વિશ્વાબેન હે પતંગ જોવે છે કે પતંગ આવ્યું કે નહીં આવ્યું કારણ કે આજ છે રવિવાર ફેમિલી તો વિશ્વાબેન આખો દિવસ આજ પતંગ લૂંટશે ને ફરશે લોટાલ ને આ મકુ છે નવ્યાબેન તો નવ્યાબેન કેવા મસ્ત ક્યુટ લાગે છે ના બેના ડોર જુઓ ને મેં નવ્યાબેન જુઓ નવ્યાબેન એકદમ ક્યુટ લાગે છે તો બધાને બોલો નવ્યાબેન હર હર મહાદેવ તો ફેમિલી કોમેન્ટ કરજો કે અમારા 3 છોકરામાંથી કોણ ક્યુટ લાગે છે વિશ્વા વિશ્વા ક્યુટ લાગે છે તો વિશ્વાને રી ચડી ફેમિલી તો જતી રહી કારણ કે વિશ્વાને ક્યુટ ના કીધું એટલે નહીં ગુલુ આ અમારા ગુલુ છે ગુલુ છે તો અમને છે ને બધા વિડીયોમાં હે ને બધા એમ કહેતા કે નવિયા ક્યુટ લાગે ક્યુટ હે તું ક્યુટ હે તો આ છે એની પપ્પાની છોકરી છે આ રહી પેલા 2 છોકરા મારા છે આ એની પપ્પાને બહુ વાલી છે એટલે નહીં ગોલું તું શું બનાવે છે એમાં ઢીંગલી બનાવે લોટની ઢીંગલી બનાવવાની તો ખાવું નહીં એમાં તો હાલો ફેમિલી હવે ખાઈ લઈએ ફટાફટ અને અત્યારે જવાનું છે થોડું બહાર જવાનું થયું છે ફેમિલી બહાર જવાનું થયું છે તો ફટાફટ ચાલો ખાઈ લઈએ બહાર જવાનું છે કારણ કે ફ્રેન્ડના ઘરે જવાનું છે એના ધાબુ સાફ કરવાનું છે ઉત્તરાયણ છે તો ગોદરાને એવું બધું થોડું તપારવાનું છે તો થોડી હેલ્પ કરવા આપણે ત્યાં જવાનું છે તો આપણે ફટાફટ ખાઈ અમે ત્યાં વહી જઈએ કારણ કે એની લેવા આવે એક્ટિવા લઈ તો હેલો ફેમિલી જો આપણે જઈએ છીએ મેલેડીમાના મંદિરે હાલતા તો હજી તો ટીવી તે રસ્તાના આગળ થોડા વટ્યા છીએ થાક લાગી ગયો કારણ કે ફેમિલી આ તો ખુલ્લા પગે આવવાનું હતું ચંપલ પહેરવાના નહોતા એ બધી બાજા રાખી હતી પોચ રહેવાની તો ખુલ્લા પગે આવ્યા છીએ હજી તો પોકે છીએ નહીં હજી તો ખાસું હાલવાનું છે તો ફેમિલી ચાલો મેલેડીમાન મંદિરે જઈને તમને બધાને દર્શન કરાવ્યું તો ફેમિલી જો નદી આવી ગયા છીએ ના છે નદીનો પુલ ના છે હાઈવે રોડ તો ફેમિલી જો હેડીએ છીએ આગળ ફેમિલી જો મારી બેન ને 2 જણા હેડતા જઈએ હજી તો પહોંચ્યા નહીં ફેમિલી અત્યારથી થાક લાગી ગઈ અમારા ઘરેથી લગભગ 5 કિલોમીટર જેટલું છે બહુ દૂર છે નહીં વસ્તી તો ઘણું હેડતું જાતું હોય ફેમિલી હાઈવે રોડ છે ને એટલે તમને સરખો અવાજ આવતો હોય નહીં જાતી પહેરી લીધો ને તો સ્વેટર પહેર્યા વગર આવે છે પાછા ના તો વિરાટને ઓર્ડર છે એટલે લેવા પણ વધતા આવે નહીં એટલે આપણે કોઈક બીજા સાધનમાં જવું પડશે તો ફેમિલી હાલો ફટાફટ માતાજી મંદિરે પહોંચે ને મંદિરે પહોંચતા લગભગ આરતીનો ટાઈમ થઈ જશે માતાજીને એવું લાગે સંધ્યા ટોન થઈ ગયો છે તો ફેમિલી આજે આપણે આવી ગયા માતાજીના મંદિરે ને માતાજીના માટે તો ફેમિલી હાલ બધા દર્શન કરવા જો આપણે દર્શન કરી લઈએ ફટાફટ તો ફેમિલી જો અહીંયા છે પાછળ હિંચકા ને એવું બધું છે તો છોકરાઓમાં બેના છોકરાઓ હિંચકા ને એવું બધું ખાવું હતું તો લઈને આવ્યા છીએ પેલી સાઈડ જુઓ કેટલા બધા હિંચકા ફેમિલી અહીંયા તો કેટલું મોટું ફેમિલી હવે જઈએ ઘરે ને અહીંયા તો જુઓ એકદમ
નદી કિનારો હોય ને એકદમ લોકેશન બહુ મસ્ત છે. તો ફેમિલી ચાલો ઘરે જઈએ છીએ. ફેમિલી આવી જશે ઘરે ને ઘરે રે હમણાં કુલદીપભાઈ શું કરે? હા હા ઘર હાલે તો ધરતીકંપ આવ્યો લાગે. ધરતીકંપ આવ્યો હે? પડે ને આપણા ઉપર પતરા પડશે દારૂ બર હમણાં જ પડશે. તો કુલદીપભાઈ જો અમારે ટોપરું ખા હે ને છે અમારે નવ્યાબેન. તો નવ્યાબેન શું કરો છો તમે? તો નવ્યાબેન ને અમારે ઘરમાં એક બધી આડાઆવડી ફેદવાની આદત છે. ઘરી તિજોરી વરખશે, ઘરી આંખોને વરખશે, ઘરી જે પેલું નીચે ખાનું હોય ત્યાં વરખશે. એટલે આવી બધી આદતો થોડી થોડી છે નવ્યાબેને જો ઠંડી વાતી હતી બહાર ગયા હતા પતંગ ચગાવવા માટે. અત્યારના વાગ્યા છે 6:30 એટલે અત્યારે શિયાળાનો દિવસ એ અંધારું થઈ જાય 6:30 અને ઠંડી લાગતી હતી તો અમારે નવ્યાબેન કુલદીપ બોલે એમાં કોઈ ખબર પડતી નહીં. કોઈ અંગ્રેજી હિન્દી ને ગુજરાતી બધું મિક્સ બોલે છે. અને અહીંયા નવ્યાબેન ટોપરું ચડે સોરી અહીંયા સ્વેટર પહેરી લીધું છે ઠંડીનું ન વિશ્વાનો કોઈ હતો પતો હે નહીં એટલી ઘર પતંગ ચગાવતા હશે ને એમાં કોઈ જો આપણા માતાજીના મંદિરે તો હે રવિવાર તો મંદિરે હતું મસ્ત મજાના દીવા થાય છે. દીવા થઈ ગયા છે ને ગુગીને તો ટોપો બહુ મસ્ત છે. મને આલીશ જો ટોપી કેવી મસ્ત છે મારે ગુગીને તો જો મોટું બધું ટોપું છે. મન થઈ જાય ગુગી બોલતા ટોપી માર નહીં પહેરવી મને શરમ આવે ત્યાં ટોપી પહેરતે.